હેલો ફ્રેન્ડ્સ, ફરી એક વખત પંડ્યાસ હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ઢોકળા, તે પણ ખૂબ જ સરળ રીતથી। તો ચાલો આપણે બનાવીએ ઇન્સ્ટન્ટ ઢોકળા। તો સૌથી પહેલા મેં એક બાઉલની અંદર 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે, જે આપણે ઘરમાં બેસન યુઝ કરીએ છીએ તે જ છે। તેની અંદર હું 1 ચમચી ખાંડ એડ કરી દઈશ અને 1 ચમચી મીઠું એડ કરી દઈશ। અને ત્યાર પછી ખટાશ માટે અહીંયા મેં 1 લીંબુનો રસ એડ કરેલો છે અને જે આપણે ઘરમાં જ તેલ ઉપયોગ કરીએ છીએ તે જ તેલ છે, એને હું 1 મોટી ચમચી તેલ છે તેમાં એડ કરી દઉં છું અને જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરતું જવાનું છે અને થોડું એવું ઘાટું બેટર રેડી કરી દેવાનું છે। વ્યવસ્થિત આને આપણે હાથે જ મસળવાનું છે, જેનાથી આપણો લોટ છે તે મસ્ત રીતે એકરસ થઈ જાય અને એની અંદર થોડું એવું ફર્મેન્ટેશન પણ આવી જશે। આ રીતે 5 મિનિટ માટે આપણે આપણા બેટરને વ્યવસ્થિત રીતે ફેટવાનું છે। આ રીતે બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું બેટર આપણે રેડી કરીને એને 10 મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દેશું। તો જ્યાં સુધીમાં આપણું બેટર છે તે રેસ્ટ માટે રાખેલું છે એટલી જ વારમાં આપણે અહીંયા ખાંડ છે તેને પલાળી દઈએ, કારણ કે ઢોકળા માટે આપણે ખાંડનું પાણી અને વઘાર એડ કરવાનું છે। આ રીતે આપણે પાણીની અંદર ખાંડને એકરસ કરી દેશું અને એક સાઈડ મેં અહીંયા ઓલરેડી પ્રીહીટ માટે ઢોકળિયું છે તે મૂકી દીધું છે। ઢોકળા માટે તમે કોઈ પણ લોયાની અંદર ડીશ પણ રાખીને તેને મૂકી શકો છો અને થોડું એવું 1/4 એટલે કે 5 ચમચી જેટલો આપણે બેકિંગ સોડા છે તેને પણ પલાળી દેવાનો છે અને વઘાર માટે મેં અહીંયા લીમડો અને રાઈથી વઘાર કરેલો છે અને તેને હું ખાંડના પાણીમાં જ એડ કરી દઈશ અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશ। તો જ્યાં સુધીમાં આપણા બેટરને આપણે સાઈડમાં 10 મિનિટ સુધી રાખ્યું હતું એટલી જ વારમાં આપણે ઢોકળા માટે વઘાર અને ખાંડનું પાણી પણ રેડી કરી દીધું છે। તો જોઈએ આપણું બેટર છે તે ખૂબ જ મસ્ત રીતે થઈ ગયું છે। હવે એમાં હું જે આપણે બેકિંગ સોડાનું પાણી હતું તે એડ કરીને વ્યવસ્થિત 5 મિનિટ સુધી હલાવી લઈશ, જેનાથી આપણું બેટર છે તે એકદમ ઢીલું પડી જશે અને થોડું એવું ફૂલી પણ જશે અને ફરી એક વખત આપણે એને આ જ રીતે એક સાઈડમાં ફેટતા જશું। તો જોવો છો કે આપણું ચણાનો લોટ છે જે બેટર છે તે મસ્ત રીતે ફૂલી ગયું છે। તો હવે આપણે એને એક પ્લેટમાં થોડું એવું તેલ લગાવી લઈએ કે જેનાથી આપણું ઢોકળું છે તે પ્લેટમાં ચીપકી નહીં જાય અને આપણું બેટર છે તેને આપણે તેમાં એડ કરી દઈશું। ખાસ એ ધ્યાન રાખવાનું છે કે બેટરને એડ કર્યા પછી આપણે પ્લેટને કોઈ હલાવવાની નથી। જે સ્થિતિમાં આપણું બેટર પડે છે એ જ સ્થિતિમાં આપણે એને રહેવા દેવાનું છે। આપણી આ પ્લેટને આપણે સ્ટીમ થવા માટે ઢોકળિયામાં 12 થી 15 મિનિટ સુધી રાખી દેવાની છે। એકદમ મીડિયમ લો ગેસ પર આપણે રાખીશું। તો 15 મિનિટ જેવું થયું, આપણા ઢોકળા છે તે એકદમ રેડી છે અને તેની માથે આપણે જે ખાંડ અને વઘારનું પાણી હતું તે હું એડ કરી દઉં છું।
અને એના પીસ છે તે પણ હું પાડી લઈશ. તો એકદમ આપણા જે આ ઢોકળા છે તે સોફ્ટ બન્યા છે, જે તમે પીસ કરતી વખતે જ તમને દેખાઈ આવશે. તો આ રીતે તમે પણ એક વખત ઇન્સ્ટન્ટ ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારા તમામ વિડીયોઝને લાઇક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. થેન્ક યુ.